નમો ભગવતે વાસુદેવાય. હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ, હે દાદા, ઓમ શ્રી પરમાત્મને નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. શુક્લાંબરધરં વિષ્ણું શશિવર્ણં ચતુર્ભુજં પ્રસન્નવદनं ધ્યાયેત સર્વવિઘ્નો પ્રશાંતયે. ઓમ પદ્માસન સ્થિતિ દેવી પરમ બ્રહ્મ સ્વરૂપિણી પરમેશ્વરી જગત માતા મહાલક્ષ્મી નમોસ્તુતે. વાલા ભક્તો, પરમ શ્રોતાઓ, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ ભાગવત સ્વરૂપ ભગવાન આદિ શક્તિ શનિ મહારાજ, ગણેશજી મહારાજ બધાને કોટી કોટી દંડવત પ્રણામ. પ્રભુ
સદગુરુની કૃપા. વાલા ભક્તો, આપણે એમને સ્મરણ કરીએ, યાદ કરીએ. ઘમર ઘમર મારું વલ્લોણું ગાજે, ઘમર ઘમર મારું વલ્લોણું ગાજે. શ્યામ આવીને મારી મટકી ફોડે, શ્યામ આવીને મારી મટકી ફોડે. મટકી ફોડે મારા મહિડા ઢોળે, મટકી ફોડે મારા મહિડા ઢોળે. શ્યામ આવીને મારી મટકી ફોડે. ઘમર ઘમર મારું વલ્લોણું ગાજે, શ્યામ આવીને મારી મટકી ફોડે. શ્યામ આવીને મારી મટકી ફોડે. જમનાને કાંઠે હું તો મોરલી વગાડું, જમનાને કાંઠે હું તો મોરલી વગાડું. મોરલી વગાડી તારા દલને રીઝાવું, મોરલી વગાડી તારા દલને રીઝાવું. વાગી વાગી મોરલીને, વાગી વાગી મોરલીને ભૂલી હું તો ભાન. શ્યામ આવીને મારી મટકી ફોડે, શ્યામ આવીને મારી મટકી ફોડે. ચાર પાંચ ગોવાળિયા તોડે મળીને, ચાર પાંચ ગોવાળિયા તોડે મળીને. એકબીજાને કાંધે ચડીને, એ મટકીમાં, એ મટકીમાં મોરલી મારે મારો શ્યામ, શ્યામ આવીને મારી મટકી ફોડે. શ્યામ આવીને મારી મટકી ફોડે. ઘમર ઘમર મારું વલ્લોણું ગાજે, ઘમર ઘમર મારું વલ્લોણું ગાજે. શ્યામ આવીને મારી મટકી ફોડે, શ્યામ આવીને મારી મટકી ફોડે. મથુરાની જેલમાં કાન જન્મ્યા, એ મથુરાની જેલમાં કાન જન્મ્યા. વાસુદેવ ટોપલામાં મેલીને હાલ્યા, વાસુદેવ ટોપલામાં મેલીને હાલ્યા. કે ગોકુળિયામાં, કે ગોકુળિયામાં મેલવાને જાય. શ્યામ આવીને મારી મટકી ફોડે, મારો શ્યામ આવીને મારી મટકી ફોડે. દેવગઢ જામના આવી છલકાણા, દેવગઢ જામના આવી છલકાણા. વાસુદેવ એવા મનમાં મૂંઝાણા, વાસુદેવ એવા મનમાં મૂંઝાણા. એ જમનાજીમાં, એ જમનાજીમાં, જમનાજીમાં ગેડિયું પાડે મારો શ્યામ, શ્યામ આવીને મારી મટકી ફોડે. શ્યામ આવીને મારી મટકી ફોડે. ઘમર ઘમર મારું
વલ્લોનું ગાજે ગમર ગમર મારું વલ્લોનું ગાજે શ્યામ આવીને મારી માટુકી ફોડે શ્યામ આવીને મારી માટુકી ફોડે ચાર પાંચ ગોપીઓ ટોળે મળીને ચાર પાંચ ગોપીઓ ટોળે મળીને એક એક ગોપીને એક એક કાન એક એક ગોપીને એક એક કાન એ વનરાવનમાં રાસ જોવા જાય મારો શ્યામ શ્યામ આવીને મારી માટુકી ફોડે શ્યામ આવીને મારી માટુકી ફોડે નંદ બાવાને ઘેર 9 લાખ દૂજે નંદ બાવાને ઘેર 9 લાખ દૂજે માતા યશોદા મહિલા વલ્લોવે માતા યશોદા મહિલા વલ્લોવે એ ગોપીઓના ઘરમાં વાલો ચોરીયું કરે શ્યામ આવીને મારી માટુકી ફોડે શ્યામ આવીને મારી માટુકી ફોડે કમર ગમર મારું વલ્લોનું ગાજે કમર ગમર મારું વલ્લોનું ગાજે શ્યામ આવીને મારી માટુકી ફોડે શ્યામ આવીને મારી માટુકી ફોડે કમર ગમર મારું વલ્લોનું ગાજે કમર ગમર મારું વલ્લોનું ગાજે શ્યામ આવીને મારી માટુકી ફોડે શ્યામ આવીને મારી માટુકી ફોડે બોલીએ બાલ કૃષ્ણ લાલ કી જય શ્રી સુકૌવાચ હે રાજન રુક્ષ્મણી અને કૃષ્ણ એમના આપણે વિવાહ કરાવ્યા કથાના માધ્યમથી એમને લગ્ન જીવન દરમિયાન પુત્ર જન્મો એ આ કામદેવ પોતે પધાર્યા છે એનું નામ પ્રદ્યુમન પડ્યું છે આપણે કથામાં અગાઉ પણ કહ્યું કે જ્યારે આ પ્રદ્યુમનનો જન્મ થયો ત્યારે સમરાસુર નામનો એક મહાદૈત્ય એને આકાશવાણી સંભળાઈ હતી હે સમરાસુર આ કૃષ્ણ રુક્ષ્મણીનો પુત્ર પ્રદ્યુમન તારો કાળ થઈને આવ્યો છે તારું મૃત્યુ કરશે આથી હવે સમરાસુર પણ આ બાળકને ઉપાડી જવા માટે અને પોતાના કાળનો નાશ કરવા માટે
કાર્યશીલ બની ગયો છે. કથામાં જેમ આપણે આવે છે કે કંસને પણ આકાશવાણી સંભળાઈ હતી ને કે આ દેવકીનો 8મો ગર્ભ, 8મું સંતાન એ તારો કાળ છે. પછી કંસે કેમ અનેક પ્રયત્નો કર્યા કાળને મારી નાખવા. એવી જ રીતે વાલા ભક્તો, આ સમરાસુર પણ તક ગોતે છે. જુદા જુદા વેશ ધારણ કરી અને સતત પ્રદ્યુમન એમની તક જોવે છે કે ક્યારે તક મળે અને આ બાળકને ઉપાડી જાઓ. પ્રદ્યુમન 6 દિવસનો હતો ત્યારે તક મળી ગઈ. સમરાસુર દૈત્ય કોઈને ખબર ન પડે એમ ઉપાડીને જતો રહ્યો આકાશ માર્ગે. આ દૈત્યો પણ આવી શક્તિઓ ધરાવતા હોય છે. આકાશ માર્ગે જઈ શકે. નીચે દરિયો, એમાં દૂર 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 દરિયામાં લઈ ગયો આ સમરાસુર. અને પછી ત્યાં દરિયામાં આ બાળકને શ્રી હરિ ફેંકી દીધો. બાળક એ એટલા ઉપરથી આમ નીચે પડે, દરિયામાં પહોંચ્યો. ઈ પેલા તો છલાંગ મારીને મોટી માછલી એમને ગળી ગઈ. બાળકને સમરાસુરને થયું કે હવે મારો કાળ એને મેં મારી નાખ્યો. પણ વાલા ભક્તો, પ્રભુની લીલા હવે જ શરૂ થાય છે. કાળથી કોઈ બચી શકતું નથી. એવી કોઈ કથા નથી આવતી કે કાળને મારી નાખે. એવા કોઈ જન્મા નથી હજી સુધી. ભવિષ્યની વાત તો ભગવાન બ્રહ્મા કો જાને. ભવિષ્યમાં પણ માછલી એને જહાજમાં પકડાઈ ગઈ. માછલી બીજા માછલાઓ સાથે, અને ગામમાં બધા માછલાઓ સાથે આ માછલી પણ એને લાવવામાં આવી. બીજી માછલીઓની સાથે આ માછલીને પણ બજારમાં વેચવા માટે લઈ ગયા. સમરાસુરના માણસો આ માછલીને બજારમાંથી ખરીદ કરી અને રસોઈ ઘરમાં લઈ આવ્યા. રસોઈ ઘરમાં આ માછલી એને
અંદર બાળક હતો એ રડવાનો અવાજ સાંભળ્યો રસોઈ ઘરમાં. બધાએ માછલીને સંભાળપૂર્વક ચીરી અને હે પ્રભુ, માછલીના પેટમાંથી, ગર્ભમાંથી આ જીવતો બાળક પ્રદ્યુમન, હે પરમાત્મા, એમને બહાર કાઢ્યો. રસોઈ ઘરમાં વિદ્યાવતી નામની સ્ત્રી, એમને વાત્સલ્ય ઉત્પન્ન થયું. વાલા ભક્તો, એમણે બાળકને પાન કરાયું. બાળકને મોટો કર્યો, પ્રેમથી રાખવા માંડી. પુત્ર એને ન હતો એટલે બહુ પ્રેમ કરવા માંડી. નારદજી પણ હવે ત્યાં સમરાસુરના રસોઈ ઘરમાં નારાયણ 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 કરતા કરતા પધાર્યા છે. નારદજી એમણે કહ્યું કે તું વિદ્યાવતી અગાઉના જન્મમાં કામદેવની પત્ની હતી. રતિ તારું નામ. કામદેવનો મહાદેવજીએ મૃત્યુ કર્યું, બાળી નાખ્યો. પછી તે પ્રાર્થના કરી મહાદેવજીને, એટલે મહાદેવજીએ કૃપા કરી તને વચન આપ્યું કે હવે પછીના જન્મમાં તું વિદ્યાવતી તરીકે અને આ તારો પતિ એ પ્રદ્યુમન તરીકે જન્મ થશે અને તમે બંને પતિ પત્ની તરીકે રહેશો. આ પ્રભુની લીલા તો જુઓ વાલા ભક્તો. યુવાન એવી સ્ત્રી, એનો પતિ સૌ જન્મો નાનકડો આવો. આ પ્રભુની લીલાઓ કોઈ પામી શક્યું નથી. આ તારો પુત્ર નથી, તારો પતિ છે. હવે આ વિદ્યાવતી એ પણ પતિ તરીકે પ્રેમ કરે છે. નારદજીએ વિદાય લીધી. વાલા ભક્તો, પ્રભુની કૃપા, એની લીલા. પછી તો પ્રદ્યુમન મોટો થાય છે. સમરાસુરને કાંઈ ખબર નથી. એને તો એવો વહેમ કે એણે એના કાળને મારી નાખ્યો છે.
પણ સમરાસુર એમનું મૃત્યુ આ બાળકે કર્યું છે. કૃષ્ણ રૂક્ષ્મણીને ખબર પડી એટલે કૃષ્ણ અને રૂક્ષ્મણી બંને આવ્યા છે. આ વિદ્યાવતી અને પ્રદ્યુમ્નને રાજમહેલમાં લઈ આવ્યા. આનંદથી વિદ્યાવતી અને પ્રદ્યુમ્ન રહેવા લાગ્યા છે. વાલા ભક્તો, લક્ષ્મી એ આમ તો મોટે ભાગે 3 પ્રકારની હોય. બસ એક તો લક્ષ્મી, બીજી મહાલક્ષ્મી, ત્રીજી અલક્ષ્મી. નીતિ નિયમ ઈમાનદારીથી પ્રાપ્ત થાય એ લક્ષ્મી કહેવાય. ધર્મ કાર્યો કરવા, કથા કરવી, કરાવવી, યજ્ઞ કરવા અને જે કાંઈ મળે એ લક્ષ્મી કહેવાય. ચોરી, કપટ, ચીટિંગ, અધર્મ, બેઈમાની એવા કર્મ કરીને જે મેળવવામાં આવે એ અલક્ષ્મી કહેવાય છે. અલક્ષ્મી એ કષ્ટ આપે પછી વહી જાય છે. લક્ષ્મી એ ક્યારેય કષ્ટ ન આપે, સુખ આનંદ આપે છે. અને મહાલક્ષ્મી એ પ્રભુ નારાયણ ભગવાન એમની ભક્તિ કરે એટલે કથા એના કાર્યો કરે, ભાગવતજીના એને ભક્તિના કારણથી લક્ષ્મી જાતે આવે આવા ભક્તો પાસે અને દાન કાર્યો એટલું કરે કે લક્ષ્મી ઘટે નહીં. બધાને મદદ કરે છતાંય મહાલક્ષ્મી એમાં ઘટાડો ન થાય. ક્યારેય મહાલક્ષ્મી એ ઘટતી નથી પણ વધ્યા કરે છે. સત્ય કર્મો જેની પાસે મહાલક્ષ્મી આવે એ કરી શકે છે વાલા ભક્તો. પણ નારાયણ ભગવાનની ભક્તિ કરે અને આવા ભક્તો મહાલક્ષ્મીજીને પણ મહત્વ નથી આપતા. એ કોઈ પાસેથી લક્ષ્મી પ્રાપ્તિ માટે કપટ ન કરે, ઓટોમેટિક અનેક ગણી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. આવા ભક્તો એને ભાગવતકારો કહે સૂર્યોદયથી સૂર્યાસ્ત એટલે દિવસ દરમિયાન મનુષ્યોએ પીપળના
વૃક્ષની પૂજા કરવી, પાણી રેડવું, એને પ્રાર્થના કરવી, એનું કારણ એવું બતાવ્યું છે કે સૂર્યોદય થાય પછીથી સૂર્ય રહે એ સમય દરમિયાન પીપળના વૃક્ષમાં મહાલક્ષ્મીજીનો વાસ હોય છે. નારાયણ ભગવાનનો વાસ હોય છે. રાત્રિ દરમિયાન પીપળના વૃક્ષમાં અલક્ષ્મીનો વાસ હોય છે. એટલે સૂર્ય અસ્ત થઈ જાય પછીથી રાત્રિ દરમિયાન પીપળના વૃક્ષ નીચે એને પાણી રેડવું નહીં, એની પૂજા કરવી નહીં, નહીતર અલક્ષ્મી આવી જાય પછી તો રોગ, કષ્ટ, દુઃખ, માનહાનિ થવા માંડે. પીપળના વૃક્ષમાં 24 કલાક પ્રભુનો વાસ હોય છે. રાત્રિ અને દિવસ. અને પીપળનું વૃક્ષ રાત્રે પણ શ્રી હરિ એ પ્રાણવાયુ છોડે છે અને અંગારવાયુ લે છે. એટલે આપણા માટે જે કામનો નથી એ વાયુ પીપળના વૃક્ષ લઈ લે છે. વાલા ભક્તો, સત્રાજીત નામનો એક યાદવ સૂર્ય ભગવાનનો ઉત્તમ મિત્ર બની ગયો હતો, પરમ ભક્ત બની ગયો હતો. સૂર્ય ભગવાને કૃપા કરી અતિ મૂલ્યવાન એવો સ્યમંતક મણિ સત્રાજીત યાદવને ભેટ આપ્યો છે આ સૂર્યનારાયણ ભગવાને. એવો દિવ્ય મણિ કે એના કારણથી અતિશય તેજ ફેલાય છે, જાણે સાક્ષાત સૂર્યનારાયણ ભગવાન હોય એવું લાગે છે. સત્રાજીત યાદવ એ મણીને ગળામાં ધારણ કરીને ફરતો હતો. બધાને ખબર પડી ગઈ કે આ ભક્ત સત્રાજીત એ ધનવાન, લક્ષ્મીવાન, સંપદાવાન બની ગયો. સંત બિભ્રાન મણિમ કંઠે વ્રજમાનો યથા રવિ પ્રવિષ્ટો દ્વારકામ રાજમ તેજસા નોપલક્ષિત. હે સત્રાજીત, આ સ્યમંતક મણિ ધારણ કરી અને બધા એને તેજસ્વી માનવા માંડ્યા. હે સત્રાજીત, આ મણીને પરોપકારના કાર્યમાં વાપરો એમ બધા એમને કહેવા માંડ્યા છે. સત્રાજીત એમને બ્રાહ્મણો વડે વિધિ કરાવી એક મંદિરમાં પણ આ મણીને થોડોક સમય રાખ્યો છે એવું ભાગવતમાં લખ્યું છે. વાલા ભક્તો, આ મણી સ્યમંતક મણી એ સર્પ જેમ કાચલી ઉતારે ને આપોઆપ
એના શરીર ઉપરથી પડ ઉતરે એને કાચલી ઉતરી કહેવાય. એમ આ મણી દરરોજ ઓટોમેટિક 8 ભાર સોનું ઉતારતો આપતો. 1 ભાર એટલે 20 તોલા, 160 તોલા સોનું દરરોજ આપતો. પછી ક્યાંથી કાંઈ ઘટે? આ મણી જ્યાં હોય ત્યાં એવા વાઇબ્રેશન, એવો પ્રભાવ ફેલાય કે દુષ્કાળ, કોઈ રોગ એ વિસ્તારમાં નથી ફેલાતા. એવો આ મણીનો પ્રભાવ છે. વાલા ભક્તો, આ પૃથ્વી ઉપર પ્રભુની દરેક પદાર્થ, દરેક વસ્તુ એ વાઇબ્રેશન, ભલે ને નિર્જીવ છે તો એના વાઇબ્રેશન ફેલાય છે. તો પછી આપણા ઘરમાં આપણે ભગવાનની છબી રાખીએ, મૂર્તિ રાખીએ, એના પણ વાઇબ્રેશન ફેલાય છે. વાઇબ્રેશન એટલે અનુભૂતિ થાય છે. આપણે આપણો ફોટો પણ રાખીએ ઘરમાં તો એના પણ વાઇબ્રેશન ફેલાય છે. એટલે એનાથી આનંદ, એની અનુભૂતિ થાય છે વાલા ભક્તો. અને એના કારણથી રોગ લાગુ નથી પડતા, કષ્ટ લાગુ નથી પડતા. જીવન આખું આનંદમય જાય છે. અને એટલે તો વાલા ભક્તો, ભાગવત એ મોટા ભાગે બધાય ભક્તો પોતાના ઘરમાં રાખે છે. કારણ કે એનું વાઇબ્રેશન ફેલાય છે. ભાગવત એના પુસ્તકનું એ. અને કોઈ જીવલેણ રોગ, આપણે નહોતો જીવલેણ રોગ અમુક વર્ષ પહેલા, 3-4 વર્ષ પહેલા કેવો ફેલાણો હતો કે લાગુ પડી જાય તરત અને મૃત્યુ થાય. આનાથી કોઈ ઉપાય નહોતો. ભગવાને આ રોગને પણ નાશ કરીને આપણને બધાને જીવનના દાન આપ્યા છે. વાલા ભક્તો, આ પ્રભુની કૃપા તો જ આપણે બચી શક્યા. નહીતર એ સમયમાં આપણે તો એવા રોગનું નામે નથી લેતા. એટલે પ્રભુની કૃપા થાય તો બચાવ થાય છે. તો એટલા માટે તો આપણે હવે પ્રભુ એમનું સ્મરણ કરવું, એમની ભક્તિ કરવી, આપણું જીવન એ પ્રભુને અર્પણ કરી દેવું. મોહ માયા એમાં પડવું નહીં. કૃષ્ણ એમણે પણ સત્રાજીતને કહ્યું છે કે તમે મણી રાજ્યમાં રાખી દો, જે કઈ સોનું આવે એ તમે લઈ લેજો, મણીની સલામતી રહેશે અને તમારે સલામતી રહેશે.
સત્રાજીત માયનો નથી. પણ હવે વાલા ભક્તો એવું બન્યું કે સત્રાજીતનો ભાઈ પ્રસેન એ કોઈને કીધા વગર ઘોડો લઈ મણી ગળામાં ધારણ કરી જંગલમાં જતો રહ્યો. સત્રાજીતને એમ લાગ્યું કે કૃષ્ણએ મણી પ્રાપ્ત કરવા મારા ભાઈ પ્રસેનને મારી નાખ્યો, ઘોડો પણ મારી નાખ્યો અને ક્યાંક સંતાડી દીધા છે. આવો આક્ષેપ કૃષ્ણ ઉપર પડ્યો છે. વાલા ભક્તો, કૃષ્ણ એને ખબર છે કે આક્ષેપ ખોટો છે, પણ સાબિત ન કરે કૃષ્ણ તો કૃષ્ણની હિસ્ટ્રી તો બચપણથી જ ચોર તરીકેનું, એટલે બધાય માનવા માંડ્યા કે કૃષ્ણ એમને કદાચ ચોરી કરી હશે. કૃષ્ણ હવે પોતાની સાથે પોતાના સખાઓને લઈ તપાસ કરવા નીકળી પડ્યા જંગલમાં. તપાસ કરતા કરતા ઘોડાનું મૃત શરીર મળ્યું. કૃષ્ણ સમજી ગયા કે અહીંયા આ ઘોડો એને કોઈ મારી નાખ્યો. પછી ત્યાંથી સિંહના પગલા ગુફા સુધી પહોંચ્યા. કૃષ્ણ સમજી ગયા કે ગુફામાં સિંહ એ આ સત્રાજીત મણી લઈને રહેવા લાગ્યો છે. સિંહની ગુફામાંથી રીછના પગલા એની ગુફા સુધી પહોંચ્યા. હવે કૃષ્ણને ખબર પડી ગઈ કે ફરજિયાત આ ગુફામાં જવું પડશે. રીછ મણી આ ગુફામાં લઈ ગયો છે. કોઈ સાથે રીછની ગુફામાં આવવા તૈયાર થયું નથી. બધાએ સમજાયું કે કૃષ્ણ જોખમ થશે, ન જવાય રીછની ગુફામાં. પણ કૃષ્ણ માટે ફરજિયાત હતું એટલે કૃષ્ણ રીછની ગુફામાં પ્રવેશ કરે છે. વાલા ભક્તો, એ જાંબવંતજીની ગુફા હતી. આ રીછપતિ જાંબવાન રામ અવતારમાં હતા અને હજુ પણ કૃષ્ણ અવતારમાં છે. કૃષ્ણ એમને આ જાંબવાન સાથે યુદ્ધ કરવું પડ્યું છે. જાંબવાનને
કૃષ્ણની અંદર રામજીના દર્શન થયા છે. જાંબવાન એમણે રામજીના દર્શન કર્યા, ધન્ય ધન્ય બની ગયા. રામ ભગવાને વચન આપ્યું હતું કે હું જ તમારી સાથે યુદ્ધ કરવા હવે પછી જન્મ ધારણ કરીશ ત્યારે આવીશ. અને એવું થયું કે કૃષ્ણ આવ્યા છે, યુદ્ધ કર્યું છે. જાંબવાન એમણે પ્રભુને પ્રણામ કર્યા છે, માફી માગી છે. કૃષ્ણએ કહ્યું છે, મણિ હે તો પ્રિય પ્રાપ્તા વયમ વૃક્ષયતે બિલમ મિથ્યાભિશાપમ પ્રમુજન નાત્મનો મણિના અમુના. આ મણિની ચોરી બાબત મારી ઉપર જૂઠો આરોપ મૂક્યો છે. આ મણિની શોધ માટે હું કૃષ્ણ કહે અહીંયા આવી ગયો છું. મારે આ મણિ એના માલિક સત્રાજીતને સોંપી દેવાનો છે. જાંબવાને તુરત જ કૃષ્ણને મણિ સોંપી આપ્યો. એક વિનંતી કરી કે પ્રભુ આપ કૃપા કરો અને મારી એક ચિંતા દૂર કરો. કન્યા જાંબવતીની સાથે તમે વિવાહ કરો. તમે મને આશીર્વાદ આપો પ્રભુ. જાંબવતી એ જાંબવાનની પુત્રી હતી. જાંબવતીનું બીજું નામ વાલા ભક્તો કામરૂપિણી પણ હતું. ત્રીજું પણ નામ રોહિણી હતું. અને જાંબવતી એ કોઈ સામાન્ય રીછ કન્યા નથી હો. હા, એ ગમે તે રૂપ ધારણ કરી શકતી. કૃષ્ણ કઈ ગમે તેની સાથે લગ્ન ન કરે. જાંબવાનની ઉપર કૃપા કરવા જાંબવતીનો સ્વીકાર કર્યો છે. 12 દિવસ સુધી ગુફામાં રહ્યા છે. કૃષ્ણની વાટ જુએ છે બધા, દેખાતા નથી કૃષ્ણ. ત્યારે બધા ઠપકો આપે છે સત્રાજીતને કે તે ખોટો આરોપ મૂક્યો અને કૃષ્ણને તકલીફમાં મૂક્યા છે. શું થયું હશે કૃષ્ણને? બધા પ્રાયશ્ચિત કર્મ કરે છે, પ્રભુને પ્રાર્થના કરે છે. કૃષ્ણ જલ્દીથી પાછા આવે એના માટે. અને પ્રભુની કૃપા થઈ વાલા ભક્તો. અને પ્રભુની કૃપાથી માં આદ્યશક્તિ દુર્ગા એમની સ્તુતિ કરે છે. એ રાગ હંસ ધ્વનિ દક્ષિણ ભારતનો રાગ કહેવાય છે. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી
નારાયણી નમોસ્તુતે. જય જય દુર્ગે જગદંબે અંબે ભવાની. જય જય દુર્ગે જગદંબે અંબે ભવાની. જય જય મંગલ કારિણી દુર્ગે. જય જય મંગલ કારિણી દુર્ગે. દુર્ગતિ નાશની માં ચંડ મુંડ વિનાશિની. દુર્ગતિ નાશિની માં ચંડ મુંડ વિનાશની. જય જય દુર્ગે જગદંબે અંબે ભવાની. શુંભ નિશુંભ વિનાશની ભગવતી. શુંભ નિશુંભ વિનાશની ભગવતી. જય હો વરપગ મા કલ્યાણી. સકલ અમંગલ હરની દયાનિધિ. સકલ અમંગલ હરની દયાનિધિ. જય જય દુર્ગે જગદંબે અંબે ભવાની. જય જય મંગલ કારિણી દુર્ગે. જય જય દુર્ગે જગદંબે અંબે ભવાની. સ્વીકારો માં આરતી વંદન. તેરી પૂજા बिना अर्चन. श्रद्धा भक्ति माँ हे मेरी. श्रद्धा भक्ति माँ हे मेरी. तेरे चरणों में समर्पण शक्ति शिवानी. तेरे चरणों में माँ समर्पण शक्ति शिवानी. मात भवानी करुणामयी जगतारिणी. जय जय दुर्गे जगदम्बे अंबे भवानी. दुर्गम दुर्गा वास तुम्हारा. सारा जग है दास तुम्हारा. जग को प्यारा दर्श तुम्हारा. सबके मन में निवास तुम्हारा. जग को प्यारा दर्श तुम्हारा. सबके मन में निवास तुम्हारा. भक्ति तिहारी द्वार आए. आस दे भय हरिणी. जय जय दुर्गे जगदम्बे अंबे भवानी. शुंभ निशुंभ वितारणी भगवती. शुंभ निशुंभ वितारणी भगवती. देहु अमर पद माँ कल्याणी. सकल अमंगल हरनि दयानिधि. जय जय दुर्गे जगदम्बे अंबे भवानी. दुर्गा मानी कृपा थी કૃષ્ણ એ બહાર આવ્યા ગુફામાંથી. સાથે જાંબવતીને પણ લાવ્યા છે. કૃષ્ણએ લગ્ન કર્યા બીજા જાંબવતી સાથે.
સ્યમંતક મણી પણ લઈ આવ્યા છે. સત્રાજીતને મણી પાછો આપી દીધો. આદિશક્તિ એટલે શેષ શૈયા ઉપર બિરાજમાન સાક્ષાત પરમ શક્તિ છે. બધા ભગવાન બ્રહ્મા એમને એમ કહે છે કે પ્રભુ આપ સર્વોચ્ચ સૌથી મોટી શક્તિમાં ધરાવો છો. ત્યારે એ શેષ શૈયા ઉપર બિરાજમાન પ્રભુ ખુલાસો કરે છે કે ભક્તો દેવો, હે ભગવાન, હું જો સૌથી મોટી શક્તિ ધરાવનાર હોય તો મારે સર્પની શૈયા ઉપર કેમ સૂવું પડે? અને શા માટે મારે માછલું બનવું પડે? શા માટે મારે વરાહ બનવું પડે? શા માટે મારે અશ્વનું મુખ ધારણ કરવું પડે? આદિશક્તિ હું નથી. મને પણ કોઈ એવી શક્તિ છે જે આદેશ કરે છે અને મારે એના આદેશના કારણથી જુદા જુદા અવતારો લઈ પ્રાગટ્ય કરવું પડે છે. એ આદિશક્તિ એ પૂર્ણ શક્તિ છે વાલા ભક્તો. એ નિરંજન નિરાકાર શક્તિ છે. એને કોઈ આકાર નથી. સત્રાજીતે હવે પ્રાયશ્ચિત કરવા માફી માંગી કૃષ્ણની, અને પોતાની કન્યા સત્યભામા હતી એનો સ્વીકાર કરવા વિનંતી કરી. પ્રભુએ સત્યભામાની સાથે ત્રીજા લગ્ન કર્યા છે. સ્યમંતક મણી પણ સત્રાજીતે આપ્યો, પણ કૃષ્ણ એમણે સ્વીકાર્યો નહીં. સોનું પ્રાપ્ત થાય એ જાહેર હિતમાં હવે વપરાવા લાગ્યું. સ્યમંતક મણી સત્રાજીતને પાછો સોંપી દીધો. સ્યમંતક મણીના કારણે વાલા ભક્તો ઘણા કષ્ટ સહન કરવા પડ્યા છે. સતધનવા એમણે અક્રૂરજી અને કૃતવર્મા એમના સાથે પરામર્શ કર્યો. સ્યમંતક મણી લૂંટી લેવા માટે એક તક મળી. કૃષ્ણ બલરામજી એ તો હસ્તિનાપુરમાં ગયા હતા. એવા સમયે શતધન્વા એ બદલો લેવા માટે ચડાઈ કરે છે. આ શતધન્વાની સાથે સત્યભામાને પરણાવવાનું વચન આપ્યું હતું સત્રાજીતે, પણ કૃષ્ણની સાથે પરણાવી એટલે શતધન્વા બદલો લેવા આવી ગયો. સત્ય સત્રાજીત યાદવ એને મારી નાખ્યો. સ્યમંતક મણી લઈ અને અક્રૂરજીને પણ કહ્યું છે કે તમે આ મણીનો રાખો
મારી અમાનત તરીકે અક્રૂરજી એમણે મણીને રાખ્યો છે. સતધનવા હવે દૂર દૂર ઘોડો લઈને નાસી ગયો. મિથિલા નગરી પાસે ઘોડો પડી ગયો અને સતધનવા દોડવા લાગ્યો, પણ વિરામ કરવા બેઠો ત્યાં ભગવાન કૃષ્ણ એમણે સતધનવાનું મસ્તક જુદું કરી નાખ્યું છે. વાલા ભક્તો, સ્યમંતક મણીના કારણે મૃત્યુ થયું. એમ અત્યારે મોટી સંપત્તિ, ઘણું ધન અને એમાંય દેહમાની, તો એને જોખમ તો હોય જ. આ કથામાં આવું કહ્યું છે. અને વેર વૃત્તિ, એના કારણે તકલીફ તો પડે જ વાલા ભક્તો. એટલે આ કથા આપણને શીખવે છે કે શક્ય હોય ત્યાં સુધી વેર ન રાખવું. દુશ્મનીના કારણથી જિંદગી પણ ગુમાવવી પડે છે. અક્રૂરજીને ખબર પડી કે કૃષ્ણએ સતધનવાને મારી નાખ્યો છે. હવે કૃષ્ણ એને શંકા ગઈ કે સ્યમંતક મણી અક્રૂરજી પાસે હોવો જોઈએ, અને અક્રૂરજી ત્યાંથી ભાગી ગયા છે. પણ અક્રૂરજી જે વિસ્તારમાં હોય ત્યાં વરસાદ અતિ વધારે પડે છે. આ કારણથી અને એમને એના પિતા સ્વફલ્ક એને પણ આવો ગુણ હતો, અને એટલે આ સ્વફલ્ક એમણે કાશીના રાજા એમણે બોલાવ્યા છે. સ્વફલ્ક કાશીના રાજા પાસે આવ્યા છે, અને એના કારણથી કાશીમાં પણ વરસાદ ઘણો પડ્યો. દુષ્કાળનો ભય ક્યારેય ન રહે, તથા સ્વફલ્ક એ કાશીમાં આવે કાયમ રહે. એટલા માટે કાશીના રાજાએ પોતાની કન્યા ગાંધીની એ સ્વફલ્કની સાથે પરિણાવી છે. સ્વફલ્ક અને ગાંધીની એના સમાગમથી અક્રૂરજીનો જન્મ થયો છે. અક્રૂરજીને પણ આવો ગુણ વારસામાં મળ્યો છે. કૃષ્ણએ તપાસ કરાવી. જ્યાં અક્રૂરજી હતા ત્યાં વરસાદ વધારે હતો, એટલે અક્રૂરજીને ત્યાંથી બોલાવ્યા. કૃષ્ણએ માફ કરી દીધું છે અક્રૂરજીને. વાલા ભક્તો, સતધનવાની સોબત થઈ, પાપીનો સંગ થયો અને મણીમાં લાલચ જાગી, તો અક્રૂરજીને પણ ભગવાનથી દૂર જવું પડ્યું છે. એટલે ક્યારેય લાલચ ન રાખવી, પાપીનો સંગ ન કરવો. કૃષ્ણ અને અર્જુન એ યમુનાજીમાં વિહાર કરતા હતા. એમાં એક કન્યા
તપ કરતી હતી. કૃષ્ણએ કહ્યું, તપાસ કરો અર્જુન, આ કન્યા કોણ છે? અર્જુને તપાસ કર્યો કે આ સૂર્યપુત્રી કાલિંદી છે, તપ કરે છે. સૂર્ય ભગવાને એને મહેલ બનાવી આપ્યો છે યમુનાજીમાં, એમાં રહે છે. કૃષ્ણએ કાલિંદીની ઈચ્છા પૂરી કરવા ચોથા લગ્ન કાલિંદી સાથે કર્યા છે. વાલા ભક્તો, કૃષ્ણના પંચમ વિવાહ એ ઉજ્જૈન એના રાજા વિંદ અને અનુવિંદ એની એક બેન મિત્રવૃંદા એ આ રાજાધી દેવીના દીકરી હતા. ભગવાન કૃષ્ણના ફૈબા થતા હતા રાજાધી દેવી. ભગવાન કૃષ્ણએ મિત્રવૃંદા એને પણ ઉપાડી હરણ કરી અને પંચમ વિવાહ મિત્રવૃંદાની સાથે કર્યા છે. છઠ્ઠા વિવાહ કૌશલ દેશના રાજા નગ્નજીત એને એક સત્યા નામની કન્યા હતી. એનું બીજું નામ નગ્નજીતી પણ હતું. તેની સાથે પણ લગ્ન કર્યા છે. એની શરત સ્વયંવરની એવી હતી કે 7 સાંઢ એને કંટ્રોલ કરે તો સત્યાના લગ્ન એમની સાથે થઈ શકે. એટલે સત્યા ને પરણવા માટે કૃષ્ણએ યોગ બળથી એક સાથે 7 સ્વરૂપ ઉત્પન્ન કર્યા. 7 સાંઢને અતિ બળ વાપરી કંટ્રોલ કર્યા. આ કૃષ્ણની સાથે સત્યાના પણ વિવાહ થયા છે. કંટ્રોલ કરવાનું કામ તો કૃષ્ણનું. જો આપણાથી કોઈ કંટ્રોલ ન થઈ શકે આ પૃથ્વી ઉપર તો કૃષ્ણને પ્રાર્થના કરવી, એની ભક્તિ કરવી. પછી કૃષ્ણના બીજા એક ફૈબા શ્રુતકીર્તિ એમની કન્યા ભદ્રા એમની સાથે પણ કૃષ્ણએ 7મા વિવાહ કર્યા છે. 8મા વિવાહ કૃષ્ણએ લક્ષ્મણાની સાથે કર્યા છે. એ મધ્યપ્રદેશના રાજાની કન્યા હતી. આ લક્ષ્મણાનું બીજું નામ વાલા ભક્તો ચારુ હાસીની હતું. જેનું હાસ્ય અતિ સુંદર હોય એને ચારુ હાસીની કહેવાય. આ કૃષ્ણ એમણે 8 પટરાણીઓ સાથે વિવાહ કર્યા. પટરાણી એટલે મુખ્ય રાણી. 8 વિવાહ કર્યા. એમાં કોઈ કન્યામાં કાંઈ ન ઘટે. કૃષ્ણ ગમે તેની સાથે વિવાહ ન કર્યો. વાલા ભક્તો, રાધાજી સાથે પણ
કૃષ્ણના વિવાહ થયા. એમ કહેવામાં આવ્યું છે. ભાગવતજીમાં આની કથા નથી આવતી, પણ બીજે એવી કથા આવે છે. કે કૃષ્ણના વિવાહ રાધા સાથે થયા છે. राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो ब्याह. અને બીજું પણ એક સુંદર કીર્તન એમાં પણ આવે છે કે કૃષ્ણના વિવાહ રાધા સાથે થયા હતા. એ સુંદર કીર્તન આ તમે બધા પણ બૈરાઓ પોતાનો ભાવ વ્યક્ત કરી શકશો. આપણે પણ એ કીર્તન પ્રભુની કૃપાથી કરીએ. રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ગણાયું, રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ગણાયું, માતાજીએ હરખે પહેરાયું રે, માતાજીએ હરખે પહેરાયું રે. રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ગણાયું, રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ગણાયું. 4-5 સૈયર ભેળા થઈને, 4-5 સૈયર ભેળા થઈને ચાલો રાધા પાણી રે, ચાલો રાધા પાણી રે. સોના ઈંધોણીને રૂપલાનું બેડું, સોના ઈંધોણીને રૂપલાનું બેડું, રાધા પાણી ચાલ્યા રે, રાધા પાણી ચાલ્યા રે. રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ગળાયું, રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ગળાયું, માતાજીએ હરખે પહેરાયું રે. રાધાજીનું ઝાંઝરિયું વાંકા વળીને રાધા ઘડુલો રે ભરતા, વાંકા વળીને રાધા ઘડુલો રે ભરતા. ઝાંઝર જળમાં ડૂબ્યું રે, ઝાંઝર જળમાં ડૂબ્યું રે. ધ્રુસુકે ને ધ્રુસુકે રાધાજી રૂવે છે, ધ્રુસુકે ને ધ્રુસુકે રાધાજી રૂવે છે. સૈયર છાના રાખે રે, સૈયર છાના રાખે રે. ઉભલા રે ઉભલા રાધાજી રૂવે છે, સખીઓ છાના રાખે રે. રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ગળાયું, હસતા રે હસતા પ્રભુજી પધાર્યા, હસતા રે હસતા પ્રભુજી પધાર્યા. કેમ રૂઓ રાધા રાણી રે, કેમ રૂઓ રાધા રાણી રે. ગાયો ચરાવતો એક ગોવાળ આવ્યો, ગાયો ચરાવતો એક ગોવાળ આવ્યો, રાધાજીને પૂછવા લાગ્યો રે, રાધાજીને પૂછવા લાગ્યો રે. ઝાંઝર કાઢો તો એક દોકડો રે આપું, ઝાંઝર કાઢો તો એક દોકડો રે આપું, કોક દિન માખણ આપું રે, કોક દિન
ઘીન માખણ આપું રે, કછોટો વાળીને પ્રભુ કદમ ઉપર ચડ્યા, કછોટો વાળીને પ્રભુ કદમ ઉપર ચડ્યા, ઝાંઝર જળમાંથી લાવ્યા રે, ઝાંઝર જળમાંથી લાવ્યા રે, કછોટો વાળીને પ્રભુ જળમાં રે કૂદ્યા, ખબકે ઝાંઝર કાઢ્યું રે, રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ગળાયું, ઢોકળો ન આપ્યો એણે માખણ ન આપ્યું, ઢોકળો ન આપ્યો એણે માખણ ન આપ્યું, ઉપરથી રાધાજીએ અંગૂઠો બતાવ્યો રે, રાધાજીનું ઝાંઝરિયું, 4-5 ગોવાળ ભેળા થઈને, 4-5 ગોવાળ ભેળા થઈને, રાધાજીને રસતે રોક્યા રે, રાધાજીને રસતે રોક્યા રે, રાધાજીને પાયે રે પડ્યા રે, રાધાજી તો પ્રભુજીને પાયે રે પડ્યા, તમે જીત્યા ને અમે હાર્યા રે, તમે જીત્યા ને અમે હાર્યા રે, રાધાજીનું ઝાંઝરિયું, માખણ જોઈએ તો બરસાના આવજો, માખણ જોઈએ તો બરસાના આવજો, ઢોકળો જોઈએ તો ગોકુળ આવજો, ઢોકળો જોઈએ તો ગોકુળ આવજો, પ્રભુજી તો મંદિર જઈને ઊભા રે, પ્રભુજી તો મંદિર જઈને ઊભા રે, ઢોકળો આપ્યો ને માખણ આપ્યું, ઢોકળો આપ્યો ને માખણ આપ્યું, ઉપરથી રાધાજીને પરણાવ્યા રે, ઉપરથી રાધાજીને પરણાવ્યા રે, રાધાજીનું ઝાંઝરિયું, રાધાજીનું ઝાંઝરિયું, વ્રજમાં રાધાજીનું ઝાંઝરિયું જે કોઈ ગાશે, રાધાજીનું ઝાંઝરિયું જે કોઈ ગાશે, વ્રજમાં આસ એનો થાશે રે, વ્રજમાં વાસ એનો થાશે રે, રાધાજીનું ઝાંઝરિયું, રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ગળાયું, માતાજીએ હરખે પહેરાયું રે, રાધાજીનું ઝાંઝરિયું. અને વાલા ભક્તો, ગર્ગ સંહિતામાં એવી કથા આવે છે કે ભાંડોર વનમાં આ રાધા અને કૃષ્ણના લગ્ન થયા છે. તે યાત્રા ભૂમિ તરીકે ઓળખાય છે. હવે કેટલા લગ્ન થયા કહેવાય? 8 તો ઈ અને આ રાધાજી 9 કહેવાય ને. પછી કુબજા એની સાથે લગ્ન ભલે ન કર્યા પણ પત્ની તરીકે એક રાત તો સ્વીકારીને. તોય હવે કેટલી પત્ની? અડધી પત્ની તો કહેવાય ને કુબજા. તો 9.5 પત્ની કહેવાય કૃષ્ણની. પ્રાગ જ્યોતિષપુર નગરી, એમાં ભૌમાસુર નરકાસુર નામનો મહાદૈત્ય રહેતો હતો. એની નગરીની બધી સુરક્ષાઓ કરેલી. એમણે નગરીમાં કોઈ પ્રવેશ કરી શકતું નહીં.
આ ભૌમાસુર એ પૃથ્વી એને સમુદ્રમાંથી જ્યારે પ્રભુ લાવતા હતા ત્યારે વરાહ ભગવાન નો સ્પર્શ થયો પૃથ્વીને અને પૃથ્વીએ ગર્ભ ધારણ કરી લીધો. એ આ ભૌમાસુર છે, એટલે પૃથ્વીનો પુત્ર કહેવાય છે. ભગવાન કૃષ્ણ એમને ખબર પડી કે આ ભૌમાસુર એ 16,100 રાજકુમારીઓ કન્યાઓ એમને લઈ ગયેલો છે, આ નગરીમાં રાખી છે. વિવાહ કરવા સમજાવે, માને નહીં તો કેદમાં પૂરી દેતો. ભગવાન કૃષ્ણ એમને જાણી લીધું વાલા ભક્તો કે આ ભૌમાસુરને એવું વરદાન હતું કે આદિશક્તિ પાછું પ્રાગટ્ય કરે અને પોતાની પત્નીને લઈને યુદ્ધ કરવા આવે તો એનું મૃત્યુ થાય. એટલે સત્યભામાને લઈને ભગવાન કૃષ્ણ ગયા છે. અને વાલા ભક્તો, યુદ્ધ દરમિયાન સૌથી પહેલા વહેલા યુદ્ધ કરવા માટે પાંચ મસ્તક વાળો મૂર નામનો એક દૈત્ય હતો. એ આવી ચડ્યો. ભગવાન કૃષ્ણએ સુદર્શન ચક્રથી પાંચેય મસ્તકો એના કાપી નાખ્યા. આ મૂર નામના દૈત્યને માર્યો એટલે ભગવાન કૃષ્ણનું વધારાનું એક નામ મુરારી પડ્યું છે. બોલીએ મુરારી ભગવાન કી જય. આ મૂર નામના દૈત્યના 7 પુત્રો મોટી સેના લઈને આવ્યા બદલો લેવા. એને પણ મારી નાખ્યા છે. નરકાસુર, ભૌમાસુર એ હાથીઓની સેનાને લઈને આવ્યો યુદ્ધ કરવા. ગરુડજીએ બધા હાથીઓને મારી નાખ્યા. કૃષ્ણએ વિલંબ કર્યા વગર ભૌમાસુરનું સુદર્શન ચક્રથી મસ્તક જુદું કરી નાખ્યું. નરકાસુર નગરીમાં ભગવાન કૃષ્ણ પ્રગટ થયા છે. પ્રવેશ કર્યો. આખી નગરીનું રાજ્ય ભૌમાસુરનો પુત્ર ભગદત્ત એને સોંપ્યું છે. ભગવાન કૃષ્ણએ 16,100 રાજકુમારીઓ હતી એમને મુક્ત કરી જ્યાં જવું હોય ત્યાં જવા સૂચના કરી. ત્યારે કહ્યું છે રાજકુમારીઓએ કે અમને સમાજમાં આવે કોણ સ્વીકારે, કોણ માન સન્માન આપે, અમારો દુરુપયોગ બધા કરશે, અમારે એવી રીતે જિંદગી પસાર કરવી, બધા અમને મેળા મારે, અપમાન કરે તો પ્રભુ અમારે કેદમાં રહેવું પસંદ છે, પણ સમાજમાં છૂટું અમે રહી નહીં શકીએ. ત્યારે
આ 16,100 રાજકુમારીઓ એમની વિનંતી પ્રભુએ સ્વીકાર કરી 16,100 મંડપ, 16,100 સ્વરૂપ યોગ બળથી ભગવાને કર્યા અને બધી કન્યાઓ સાથે લગ્ન કર્યા છે. પ્રભુના લગ્ન અને પ્રભુની પત્નીઓ આપણે જો આવી રીતે વિચારીએ તો 16,100 9.5 પત્નીઓ થાય. પરમાત્મા શ્રી હરિ એમને 3 પત્નીઓ છે. શ્રીદેવી, લીલાદેવી, ભૂદેવી, એટલે એમને ત્રિપતિ કહેવાય છે. એ ત્રિપતિ એ હવે સમય જતા જતા ત્યાં વિશ્વ વિખ્યાત તિરુપતિ મંદિર કહેવાય છે. ત્યાં મોટી લાઈન હોય છે દર્શનની. પ્રભુ પોતે ત્યાં રહે છે અને બહુ વ્યવસ્થા સરળ અને સુંદર હોય એમ કહેવાય છે. વાલા ભક્તો, ભગવાન કૃષ્ણએ આ ભૌમાસુર એમણે જે કાંઈ લૂંટી લીધેલું એ બધું પાછું આપી દીધું છે. હે પરીક્ષિત, પ્રદ્યુમન નામનો પુત્ર જન્મો. પ્રદ્યુમનના વિવાહ રૂક્મિણીની પુત્રી રૂક્મવતી સાથે થયા. રૂક્મવતીને અનિરુદ્ધના નામે પુત્ર થયો. એટલે અનિરુદ્ધ એ કૃષ્ણના દીકરાનો દીકરો કહેવાય. એટલે અનિરુદ્ધ ઉપરાંત બીજા 10 પુત્રો થયા અને એક કન્યા થઈ, ચારુમતી. કૃષ્ણ રૂક્ષ્મણીને આમ દરેક રાણીથી 10 પુત્ર અને 1 પુત્રી, 1 કન્યા આમ થયું છે. કૃષ્ણ રૂક્ષ્મણીને 10 પુત્રો, 1 પ્રદ્યુમન અને 1 ચારુમતી, એમ કુલ 12 સંતાનો થયા. ચારુમતીના લગ્ન કૃતવર્માના પુત્ર બલિ સાથે થયા છે. બલિ આ કથામાં આવે છે. 3 પગ જમીન વાળો, 3 પગ સંપદા વાળો નહીં. અંદર સગા એમાં લગ્ન કરવા એનું ભાગવતકારોએ સૂચન પણ કર્યું છે. રૂકમયાનું મૃત્યુ હવે નજીક આવ્યું. બલરામજીને જુગતું રમવા આમંત્રિત કર્યા. કપટ કરવા લાગ્યો. બલરામજી જીતતા હતા, પણ કપટથી એવું બતાવતો, માયાથી એવું બતાવતો રૂકમયો કે પોતે જીતે છે. પણ આ તો ભાગવતજીની કથા વાલા ભક્તો, એમાં તો સત્ય જ ચાલે. આકાશવાણી થઈ કે રૂકમયો કપટ કરે છે, માયા ફેલાવી છે, બલરામજી જ જીતે છે. અને બલરામજીને ગુસ્સો થયો
મૃદુ ગર ધારણ કર્યું અને ભરી સભામાં પ્રહાર કરી રૂકમૈયાને મારી નાખ્યો છે. કૃષ્ણના હાથે રૂકમૈયાનું મૃત્યુ નહોતું, પણ આવી રીતે બલરામજીના હાથે હતું. એવી આ દિવ્ય કથાઓ સુખદેવ પ્રભુ સંભળાવે છે. વાલા ભક્તો, ઉષા અને અનિરુદ્ધ એમની કથા પણ સંભળાવી છે પરીક્ષિત રાજાને. બાણાસુર એ શોણિતપુર નગરીમાં રાજા બન્યો. 1000 હાથ હતા. એનાથી વાજિંત્રો વગાડી તાંડવ નૃત્ય કરી મહાદેવજીને રાજી કર્યા છે. મહાદેવજીએ બાણાસુરને વરદાન માંગવા કહ્યું ત્યારે બાણાસુર એમણે એવું વરદાન માંગ્યું કે શોણિતપુર નગરીની ચોકી મહાદેવજીએ કરવી. પણ વાલા ભક્તો, બાણાસુર બહુ બળવાન હતો. એમને પ્રભુએ કહ્યું કે તારી દીકરી જેની સાથે પરણશે એ તને યુદ્ધમાં હરાવશે. બાણાસુરના લગ્ન ઉષા સાથે થયા છે, એની કથા આવે છે. ભગવાન કૃષ્ણ એમણે બાણાસુરની નગરીમાં પ્રવેશ કરી બાણાસુર સાથે યુદ્ધ કર્યું છે. બાણાસુરને માર્યો નથી. પ્રહલાદજીને વચન આપ્યું બલિ રાજાને પણ માર્યા નથી. આવી રીતે દિવ્ય કથાઓ કહેવામાં આવી છે. વાલા ભક્તો, નૃગ રાજાની કથા પણ સંભળાવી છે. ભૂલથી પોતાનો અધિકાર નહોતો, એવી ગાયનું દાન થઈ ગયું. પછી આ કાચિંડાના રૂપમાં રહેવું પડ્યું છે નૃગ રાજાને. પ્રભુનો સ્પર્શ થયો એટલે એને સદગતિ થઈ છે. દાઉ ભૈયા એની પણ દિવ્ય કથા કહેવામાં આવી છે. થોડી કથા બલરામજીની છે બસ. પૌંડ્રક નામનો કુરુષ દેશનો રાજા એ કૃષ્ણનો ડુપ્લિકેટ બન્યો છે. વાલા ભક્તો, અને કૃષ્ણને ધમકી ભર્યો પત્ર લખ્યો છે. કૃષ્ણ પોતે હવે ત્યાં ગયા છે. કાશીના રાજા અને પૌંડ્રક એને સમજાવ્યા છે, પણ સમજ્યા નથી. ભગવાનની સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા છે. વાલા ભક્તો,
કોંડ્રકને પણ જરાય તક આપી નથી અને એમને પણ સુદર્શન ચક્રથી મારી નાખ્યું છે. પંડિતોએ બોધ આપ્યો છે વાલા ભક્તો કે ડુપ્લિકેટ વેશ ધારણ કરવાથી ઓરિજિનલ બની શકાતું નથી. સચ્ચાઈ છુપ નહીં सकती बनावट के उसूलों से खुशबू आ नहीं सकती कागज के फूलों से. એમ કહેવામાં આવ્યું છે મયુર પક ધારણ કરને से कौवा मोर नहीं बन सकता. દાઢી કે વાળ વધારવાથી સંત જેવું દેખાય પણ સંત બની શકાય નહીં. ધોતી જભો પહેરવાથી મુંડન કરાવવાથી જ્ઞાની બની શકાતું નથી. સત્કર્મો પરમાત્માની ભક્તિ કરવાથી એની કૃપા થાય તો જ જીવન ધન્ય બને. સર્વ પ્રકારે જીવન આનંદમય બને છે. હવે તો બોલો વાલા ભક્તો, આટલી કથાઓ આપણે સાંભળી કરી. રાધે રાધે, જય જય શ્રી રાધે. વાલા ભક્તો, કૃષ્ણ જાંબવતીનો પુત્ર સાંબ એને દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનું હરણ કર્યું અને પછી તો બલરામજી એમણે આખી હસ્તિનાપુર નગરીને આ જમીનમાંથી દૂર કરી અને તણાવવા લાગી. બધાએ માફી માંગી છે. વિધિપૂર્વક લગ્ન કરાવી વિદાય કરી છે. આવી રીતે અને કૃષ્ણની દિનચર્યા એની કથા પણ કરી છે નારદજી. એમણે તપાસ કરી છે પણ પછી માફી માંગી નારદજીએ અને કૃષ્ણ એ દરેક રાણી, દરેક પુત્રો એમની બધાની સાથે અનેક રૂપ ધારણ કરીને જીવન વિતાવતા હતા. રાજસૂય યજ્ઞ એની કથા કરી છે. આવી રીતે અને રાજસૂય યજ્ઞ માટે જરાસંઘ એમને કોઈ રીતે જીતી શકાય નહીં. પણ કૃષ્ણ, ભીમ, અર્જુન બ્રાહ્મણના વેશમાં ગયા, યુદ્ધ માંગ્યું છે. ભીમ દાદા સાથે યુદ્ધ થયું અને યુદ્ધ દરમિયાન ભીમ દાદાનું અભિમાન ઉતરી ગયું. 27 દિવસ યુદ્ધ ચાલ્યું. પછી કૃષ્ણએ સંકેત કર્યો કે ઘાસ જેવું લઈ એને આમ 2 ચીરિયા કર્યા, આમ અને વચમાં લિંગ, એટલે જરાસંઘ જોડાઈ શક્યો નથી. આવી જરાસંઘના મૃત્યુની દિવ્ય કથા પરીક્ષિતજીને સંભળાવી છે વાલા ભક્તો.
એનો બદલો લેવા માટે હવે ભગવાન કૃષ્ણ એમને બધાને મૃત્યુ કરાવ્યા છે. રાજસૂય યજ્ઞ એમાં અગ્ર પૂજા માટે કૃષ્ણનું નામ સૂચન કર્યું છે, પણ ભરી સભામાં શિશુપાળ એમને ગાળો દીધી છે. 99 અપરાધ કર્યા છે. 100મો અપરાધ કૃષ્ણએ સહન નથી કર્યો એવું કથામાં આવે છે. અને કૃષ્ણએ સુદર્શન ચક્રથી ભરી સભામાં આ શિશુપાળનો વધ કર્યો છે. દિવ્ય કથાઓ પરીક્ષિત રાજાને સંભળાવી છે. શિશુપાળના માસીનો દીકરો ભાઈ દંતવક્ર એ પણ ધારદાર હથિયાર લઈ શિશુપાળનો બદલો લેવા કૃષ્ણનું મૃત્યુ નિપજાવવા આવી ગયો છે. દંતવક્રને પણ ભગવાન કૃષ્ણએ સુદર્શન ચક્રથી મારી નાખ્યું છે. શિશુપાળ અને દંતવક્ર એ પણ આ અગાઉ જય અને વિજય નામના પ્રભુના બે પાર્ષદો હતા. સાલ્વ એનો પણ વધ કર્યો છે. એમનો પુત્ર દિવાન એમનો પણ વધ કર્યો છે. વાલા ભક્તો, તવકમ એ પણ ગદા લઈને યુદ્ધ કરવા આવ્યો, એનો પણ વધ કર્યો છે. ભગવાન કૃષ્ણ હવે ઝડપથી સુદર્શન ચક્ર એનાથી બધા દૈત્યો એમને હવે મારવા વધ કરવા કાર્યો કરે છે. બલરામજી એમની કથામાં પણ આવે છે કે બલરામજી એ પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા છે. નૈમિષારણ્ય વિસ્તારમાં સૂતજી કથા સંભળાવે છે. વ્યાસપીઠ ઉપર કથા કહેતા કહેતા કોઈનું સ્વાગત, કોઈ પધારે તો સન્માન કરવાનું નથી હોતું. વક્તા એમણે તો માત્ર પોતાની જ વાત, પોતાની કથા કર્યા કરવાની હોય છે. કથામાં કોણ આવે છે એનું ધ્યાન વક્તાએ નથી રાખવાનું. બલરામજીએ ગુસ્સો કર્યો. સૂતજીનું મૃત્યુ વ્યાસપીઠ ઉપર જ કર્યું છે. પ્રાયશ્ચિત કર્મ કરવા માટે હવે બલરામજી એમણે આ સૂતજીનો પુત્ર ઉગ્રસવા એની નિમણૂક કરી. બલરામજી નિમણૂક કરે એમાં કઈ ખામી ન રહે વાલા ભક્તો. ઉગ્રસવા એમણે કથા પૂરી કરી, બધાને આનંદ કરાયો. બલરામજી એમણે પ્રાયશ્ચિત કર્મો પણ કર્યા છે. દિવ્ય કથાઓ સંભળાવી છે. આપણે વાલા ભક્તો આ કથાને હવે ટૂંકો વિરામ આપીએ, પછી આગળની કથા આપણે કહીશું. બોલીએ બાલ કૃષ્ણ લાલ કી જય. શ્રી કૃષ્ણ શરણમ મમ
શ્રી કૃષ્ણં શરણં મમ, શ્રી કૃષ્ણં શરણં મમ, શ્રી કૃષ્ણં શરણં મમ. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ, હે દાદા, હે પરમ કૃપાળુ,